હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 30 નવેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જે પીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો 30 નવેમ્બરનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં ભારતીય અંગદાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? ભારતીય અંગદાન દિવસ ઉજવાયો 27 નવેમ્બરે. આન્સર આવશે ઓપ્શન સી, 27 નવેમ્બર. તો ભારતીય અંગદાન દિવસ કયો અથવા તો રાષ્ટ્રીય અંગદાન દિવસ કયો? ઉજવણી કરવામાં આવી એની 27 નવેમ્બરે. બરાબર. અને અંગદાન પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વિશ્વ અંગદાન દિવસ, આ તો રાષ્ટ્રીય અંગદાન દિવસની વાત થઈ 27 નવેમ્બરે. વિશ્વ અંગદાન દિવસ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. એ આપણે જોયું હતું, ક્યારે આવેલું હતું? 13 ઓગસ્ટે. તો વિશ્વ અંગદાન દિવસ પૂછાય તો 13 ઓગસ્ટ. રાષ્ટ્રીય અથવા તો ભારતીય અંગદાન દિવસ પૂછાય તો 27 નવેમ્બર. અને વિશ્વમાં સૌથી વધુ અંગદાન કયા દેશમાં થાય છે? વિશ્વમાં સૌથી વધુ અંગદાન થાય છે સ્પેનમાં. ક્યાં થાય છે? સ્પેનમાં. ફીફા રેન્કિંગ જાહેર કરવામાં આવી હાલમાં જ. તો આ ફીફા રેન્કિંગમાં પ્રથમ ક્રમ પર કયો દેશ રહ્યો? ફીફા રેન્કિંગમાં પહેલા ક્રમ પર છે બેલ્જિયમ. આન્સર આવશે ઓપ્શન સી, બેલ્જિયમ છે આમાં પહેલા ક્રમે રહ્યું છે. બરાબર. અને બીજા ક્રમ ઉપર છે આમાં ફ્રાન્સ, ત્રીજા ક્રમ ઉપર છે બ્રાઝિલ. ભારત આમાં કેટલામાં ક્રમ ઉપર છે? ભારત છે 104માં ક્રમ ઉપર. અગાઉ જે રેન્કિંગ જાહેર થઈ હતી એમાં ભારત હતું 108માં ક્રમ ઉપર અને હવે આવી ગયું છે 104માં ક્રમ ઉપર. 4 પોઈન્ટનો જમ્પ લગાવ્યો ભારતે. તો આટલી પોઈન્ટ છે આમાંથી યાદ રાખવાના. બાકી ફીફાની વાત આવી છે તો ફીફાનું પૂરું નામ શું થાય? ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન. આ એનું પૂરું નામ છે. 2 પ્રશ્નોના આન્સર તમારે મને દેવાના છે. એક તો ફીફા છે, બરાબર, એની સ્થાપના ક્યારે થઈ અને ફીફાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બરાબર. તો આ 2 પ્રશ્નોના આન્સર છે તમારે મને કોમેન્ટમાં દેવાના છે. ફીફાનું હેડક્વાર્ટર અને એની સ્થાપના. બરાબર. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી સ્ટેચ્યુ ઓફ પીસનું અનાવરણ કર્યું? સ્ટેચ્યુ ઓફ પીસનું અનાવરણ કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનમાંથી. તો આન્સર આવશે ઓપ્શન સી, રાજસ્થાન. તો આ છે સ્ટેચ્યુ ઓફ પીસ અને એનું અનાવરણ હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલું છે. આ સ્ટેચ્યુ ઓફ પીસ છે, બરાબર, એને કોનો ચહેરો આપવામાં આવેલો છે? તો જૈન આચાર્ય છે જેમનું નામ છે શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ. તો એમના નામ ઉપરથી એમના ચહેરા ઉપરથી આ મૂર્તિનો આકાર આપવામાં આવેલો છે. અને એમની જે જન્મ જયંતિ હતી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજની 151મી જન્મ જયંતિ હતી. તો એની ઉજવણીના સંદર્ભમાં છે, બરાબર, એમનું આ સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે. અને આ સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ ઓફ પીસના નામથી ઓળખાશે. કયા નામથી? સ્ટેચ્યુ ઓફ પીસના નામથી. અને આ જે સ્ટેચ્યુ છે, બરાબર, એની ઊંચાઈ કેટલી છે? આ જે તમને સ્ટેચ્યુ દેખાય છે એની ઊંચાઈ કેટલી છે? 151 ઇંચ છે. યાદ રાખજો, ઇંચમાં છે. બરાબર. 151 ઇંચનું આ પૂતળું છે, સ્ટેચ્યુ છે. અને 151મી જન્મ જયંતિના અવસર ઉપર આનું અનાવરણ કરવામાં આવેલું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. બરાબર. અને બાકી એક આવું જ સિમિલર નામ કહું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. તો એની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. બરાબર. એની ઊંચાઈ મીટરમાં છે, 182 મીટર. આને તમે 151 ઇંચને મીટરમાં કન્વર્ટ કરવા જાઓ તો 3 થી 4 મીટર માંડ થશે. બરાબર. તો ઘણું નાનું છે એની કમ્પેરમાં તો, પરંતુ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બરાબર. અને આ જે મૂર્તિ છે, બરાબર, એ અષ્ટધાતુની બનેલી છે, એટલે કે 8 ધાતુની બનેલી છે. અને એમાં કોપરનું પ્રમાણ સૌથી વધારે છે. અને એમની વાત કરું, વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ, તો તેઓ જૈન ધર્મના એક સંત હતા.
બરાબર. તો બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો. તાજેતરમાં ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા તરીકે ઓળખાતા મોહસેન ફખરીઝાદે એમની હત્યા કરવામાં આવી, તેનો આરોપ ઈરાને કયા દેશ પર નાખ્યો છે? તો ઇન શોર્ટ, ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના જે પિતા તરીકે ઓળખાતા હતા મોહસિન ફખરીઝાદે, એમની હાલમાં જ હત્યા થઈ છે. તો એનો આરોપ ઈરાને કયા દેશ ઉપર નાખ્યો એવો પ્રશ્ન છે. તો ઈરાને એમની હત્યાનો આરોપ નાખ્યો છે ઇઝરાયલ ઉપર. તો આન્સર આવશે ઓપ્શન સી, ઇઝરાયલ. ઓકે, તો આ છે મોહસિન ફખરીઝાદે. હાલમાં જ એમની હત્યા કરવામાં આવી છે અને આ હત્યાનો આરોપ ઈરાને નાખ્યો છે ઇઝરાયલ ઉપર. બરાબર. અને મોહસિન ફખરીઝાદેની વાત કરું, બરાબર, તો જે વેસ્ટર્ન ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે એમના અનુમાન મુજબ છે મોહસિન ફખરીઝાદે છે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના મુખ્ય વ્યક્તિ હતા. અહીંયા તમે ક્વેશ્ચનમાં જ જોવો છો, બરાબર. ન્યુક્લિયર પ્રોગ્રામના ઈરાનના પિતા કહેવાય છે અને ઈરાનનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એના મુખ્ય વ્યક્તિ પણ હતા. જે ન્યુક્લિયર પ્રોજેક્ટ છે ઈરાનનો, બરાબર, એનું નામ છે પ્રોજેક્ટ 111. બરાબર. તો આ પ્રોજેક્ટના હેડ પણ હતા. બરાબર. હાલમાં જ એમની હત્યા કરવામાં આવી છે. અને આ હત્યા કઈ રીતે થઈ? તો ફખરીઝાદે છે, બરાબર, પોતાના બોડીગાર્ડ સાથે એક કારમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં જ એક ટ્રક છે એને એમની કારને ટક્કર મારી અને ટ્રકમાં થોડોક બ્લાસ્ટ થયો, પરંતુ કારને બહુ એટલી બધી નુકસાની ન થઈ. ત્યાં થોડીક વારમાં જ ત્યાં હુમલાખોરો બંદૂક સાથે આવી પહોંચ્યા અને ફખરીઝાદેની કારમાં ગોળીઓથી હુમલો કરવા લાગ્યા. બરાબર. અને ફખરીઝાદે છે એમના બોડીગાર્ડે એમને બચાવવાનો પ્રયત્ન કરેલો અને હોસ્પિટલ લઈ જવા પણ પ્રયત્ન કરેલો, પરંતુ રસ્તામાં જ એમનું નિધન થઈ ગયું. તો થોડીક ફિલ્મની સ્ટોરી જેવી સ્ટોરી છે. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, તાજેતરમાં કયા દેશે સિર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? સિર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે રશિયાએ. તો આન્સર આવશે રશિયા. તાજેતરમાં શ્રીલંકાની 3 દિવસીય અધિકારિત યાત્રા પર અજીત ડોભાલ ગયા હતા. હાલમાં તેઓ કયા હોદ્દા ઉપર કાર્યરત છે? અજીત ડોભાલ શ્રીલંકાની વિદેશ યાત્રાએ ગયા. તેઓ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. કોણ છે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે. તાજેતરમાં ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકના બીજા સંસ્કરણને કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું? તો ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકના બીજા સંસ્કરણને લોન્ચ કર્યું છે આપણા રમતગમત મંત્રી કિરણ રિજિજુએ. તાજેતરમાં અયોધ્યા એરપોર્ટનું નામ કોના ઉપરથી રાખવાની જાહેરાત કરવામાં આવી છે? તો અયોધ્યા એરપોર્ટ છે એનું નામ રાખવામાં આવશે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના નામ ઉપરથી. તાજેતરમાં કયા રાજ્યની સરકારે 15 નવેમ્બર 2020ના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે? 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવશે મધ્યપ્રદેશની સરકાર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે ત્યાંના આનંદીબેન પટેલ. તાજેતરમાં કોના દ્વારા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે? ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે પ્રકાશ જાવડેકર દ્વારા. એસ જયશંકર હાલમાં કયા દેશની 2 દિવસ માટે અધિકારિત યાત્રા પર ગયા છે? તો 2 દિવસની ઓફિશિયલ વિઝિટ માટે ગયા છે એસ જયશંકર, આપણા વિદેશ મંત્રી છે. સેશેલ્સની વિદેશ યાત્રાએ ગયા છે. કયા દેશની? સેશેલ્સની વિદેશ યાત્રાએ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે સૌર ઉર્જાનું ઉત્પાદન 5000 મેગાવોટથી વધારીને 10,000 મેગાવોટ કરવાની જાહેરાત કરી છે? 5000 મેગાવોટને 5 ગીગાવોટ પણ કહેવાય અને 10,000 મેગાવોટને 10 ગીગાવોટ પણ કહેવાય. ઓકે, તો 5000 મેગાવોટથી વધારીને 10,000 મેગાવોટ કરવાની જાહેરાત કરી છે સૌર ઉર્જાનું ઉત્પાદન મધ્યપ્રદેશની સરકારે. તો આન્સર આવશે મધ્યપ્રદેશ. અને લાસ્ટ ક્વેશ્ચન આજનો, તાજેતરમાં જેમ્સ વોલ્ફેન્સોન એમનું નિધન થયું છે. તેઓ કઈ સંસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા? તો જેમ્સ વોલ્ફેન્સોન તેઓ વર્લ્ડ બેંકના અધ્યક્ષ હતા ભૂતપૂર્વ, અને 10 વર્ષ સુધી વિશ્વ બેંકના અધ્યક્ષ તરીકે તેઓ રહ્યા હતા. તો આટલું આમાંથી યાદ રાખજો. બાકી
વિશ્વ બેંકની છે સ્થાપના ક્યારે થઈ અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ બે પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. વિશ્વ બેંકના અધ્યક્ષ છે અત્યારે ડેવિડ મલ્પસ. તો આટલું યાદ રાખી લો. તો આજનો વિડીયો મજા આવી તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.